નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। સૌપ્રથમ સમાચાર અમદાવાદથી કે જ્યાં પૂરી ફ્લેટની અંદર આગ લાગી હોવાની ઘટના ઘટી છે અને આ તમામ મામલે જે વિગતો મળી રહી છે તે અનુસાર આ આખી ઘટના અમદાવાદના ગુરુકુળ રોડ પર આવેલા પૂર્વી ફ્લેટની અંદર બની। ફ્લેટના બીજા માળે આ આગ લાગી ગઈ હોવાની વિગતો છે, જેમાં મકાનની બહારના ભાગે જે એસી લાગેલા હતા તેમાં આગ લાગી અને ત્યારબાદ આગ પ્રસરી હતી। ફાયરની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી અને આગ ઓલવવાની કામગીરી હાથ ધરી છે અને સતર્કતાના ભાગરૂપે આસપાસમાં આગ પ્રસરે નહીં તે માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી છે। આ તસવીરો આપ જોઈ રહ્યા છો, ગુરુકુળ રોડ પર આ પૂર્વી ફ્લેટની અંદર આગ લાગી છે અને એસીનું જે બહારનું આઉટબોક્સ છે એ વિસ્તારની અંદર આગ લાગી હતી અને ત્યારબાદ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ફાયર બ્રિગેડને જાણ કરતાની સાથે જ ત્યાં ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી અને આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધર્યા છે અને એક સાથે 10 જેટલી ગાડીઓ અહીં ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગ ઓલવવા માટેની તજવીજ હાથ ધરી। ગુરુકુળ રોડ પર આ પૂર્વ ફ્લેટની અંદર જ્યાં ફ્લેટની બહાર એસી લાગેલા છે ત્યાં આ આગ લાગી હતી અને ફ્લેટના બીજા માળે આ આગ લાગી અને ત્યારબાદ તે ઉપર સુધી પ્રસરે નહીં તે માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। મકાનના બહારના ભાગે આ આગ લાગી અને ત્યારબાદ જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડને તમામ બાબતો અંગે જાણ કરાય અને તુરંત જ 10 જેટલી ફાયરની ગાડીઓ પહોંચી ચૂકી છે અને આ ફ્લેટમાં અન્ય રીતે આગ ન પ્રસરે તે માટે પણ જહેમત ઉઠાવવામાં આવી રહી છે। જોકે ફ્લેટના બીજા માળે આ આગ લાગવાનું કારણ શું છે તેને લઈને પણ હવે તપાસ થશે, પરંતુ મકાનની બહારના ભાગે જે એસી બોક્સ લાગેલા છે ત્યાંથી ધુમાડો નીકળ્યો હતો અને આગ લાગી હોવાની વિગતો મળી હતી અને તુરંત જ આ ફ્લેટમાં રહેતા રહીશોને પણ સતર્ક કરી દેવાયા હતા। સુરક્ષાના ભાગરૂપે તમામ રહીશો પણ નીચે ઉતરી આવ્યા। જે લોકો આ ફ્લેટની અંદર અહીં ફસાયા હતા તેમને પણ તુરંત જ સુરક્ષિત રીતે બહાર ઉતારી લેવામાં આવ્યા છે। તસવીરો આપ જોઈ રહ્યા છો, આ બંને તસવીરોની અંદર એક તરફ જ્યાં ફાયર બ્રિગેડની જે ગાડીઓ છે તે તૈનાત થઈ ચૂકી હતી અને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પૂરી સતર્કતા દાખવવામાં આવી રહી હતી। બીજી તરફ જે પૂરી ફ્લેટની અંદર આગ લાગી હતી તેની બહારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। બીજા માળેથી જે એસીમાં આગ લાગી હતી ત્યાંથી સતત ધુમાડો પ્રસરી રહ્યો હતો અને આગ અંદર ક્યાં ક્યાં પ્રસરેલી છે અને અન્ય વિસ્તારોની અંદર આ આગ ન પ્રસરે, અન્ય ફ્લેટ સુધી આ આગ ન પ્રસરે તે માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી। બીજા માળે લાગેલી આગને કારણે ઉપરની તરફ જે ધુમાડો ઉઠી રહ્યો હતો તેને કારણે રહીશોમાં થોડે સમય માટે ગભરાટ વ્યાપી ગયો, પરંતુ ધુમાડો પ્રસર્યો અને એ સાથે જ આ ફ્લેટમાં રહેતા રહીશો પણ તુરંત જ સતર્ક થઈ ગયા હતા અને ત્યાંથી તેઓ નીચે ઉતરી આવ્યા હતા। ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ત્યાં પહોંચી અને તુરંત જ આગ પર કાબૂ મેળવવા માટેના પ્રયત્નો હાથ ધરાયા અને આ ફ્લેટની અંદર અન્ય માળ પર આ આગ પ્રસરે નહીં તે માટેની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી। અહીં ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ બોલાવવાની ફરજ પડી ગઈ, કારણ કે અત્યારે આ આગ જો આ રહેણાંક ફ્લેટની અંદર પ્રસરે તો મોટી જાનહાનિ થઈ શકી હોત, પરંતુ સતર્કતાના ભાગરૂપે તુરંત જ ફાયરની 10 જેટલી ગાડીઓ ત્યાં પહોંચી ગઈ અને આગ બુઝાવવા માટેની તજવીજ હાથ ધરાય છે। તસવીરો આપની ત્યાં જોઈ રહ્યા છો, જે એસી વાળા ભાગની અંદર આગ લાગી હતી ત્યાંથી સતત ધુમાડો પ્રસરી રહ્યો હતો અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા જિગ્નેશ પટેલ। જિગ્નેશ, 10 જેટલી ફાયર બ્રિગેડની ગાડી ત્યાં પહોંચી ચૂકી છે, શું આગ વધુ માત્રામાં પસરી છે? હાલ શું પરિસ્થિતિ છે આગ ને કાબૂમાં લેવા માટેની, અને ખાસ કરીને રહીશોને કોઈ તકલીફ ન પડે તે માટે શું અત્યારે પગલાં લેવાઈ રહ્યા છે? જિગ્નેશ, જે પ્રકારે અચાનક આગ લાગી હતી અને આગ લાગવાની જાણ થતા આજુબાજુના જે મેમ્બર્સ હતા તેમનામાં દોડધામનો સમય કેટલો જોવા મળ્યો હતો। છેલ્લી કેટલીક આગની ઘટનાઓમાં વાત કરવામાં આવે તો જ્યારે પણ ટાવરમાં આગ લાગતી હોય તો લોકો ભાગદોડ કરતા હોય છે, ગેલેરીમાંથી કૂદવાનો પ્રયાસ કરતા હોય છે। આ કિસ્સામાં આ પ્રકારની કોઈ ઘટના બની નથી તે સદભાગ્યે ખૂબ સારો વિષય છે, પરંતુ ફાયર વિભાગને આ ઘટનાની જાણ થતા 10 જેટલી ગાડીઓ હાલ ઘટના સ્થળ પર છે અને આગ પર કાબુ મેળવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। જય બિલકુલ જિગ્નેશ, ખાસ કરીને 10 જેટલી ફાયરની ગાડીઓ ત્યાં પહોંચી છે, શું આસપાસના ફ્લેટની અંદર પણ કોઈ નુકસાન આપ જોઈ રહ્યા છો? હાલમાં જોઈએ તો જયેશ, આજુબાજુમાં કોઈ પણ પ્રકારે આગ પ્રસરે તેવી શક્યતા જણાતી નથી, કારણ કે ફાયર વિભાગની ટીમ અને ફાયરના જવાનો આગ વધુ પ્રસરે નહીં તે માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે અને કોઈ પણ પ્રકારે કોઈ અન્ય બિલ્ડિંગ કે અન્ય આજુબાજુના રહીશોને ઓછામાં ઓછું નુકસાન થાય તે પ્રકારે કામગીરી કરી રહ્યા છે અને એટલા માટે જ આગ પર વહેલામાં વહેલી તકે કાબુ મેળવવા માટે ફાયરની ટીમ કાર્યરત છે અને પ્રથમ તબક્કામાં આગ પર કાબુ મેળવવો અને ત્યારબાદ જે ધુમાડો વધુ પડતો થયો છે તે ધુમાડો દૂર કઈ રીતે કરવો તે કામગીરીમાં
ફાયરની ટીમ લાગી ચૂકી છે. બિલકુલ, આ વિસ્તારને જરા સમજવાનો પ્રયત્ન કરીશું. આ પૂર્વી ફ્લેટ છે, આખી કેટલા માળના ફ્લેટ છે, કેટલા રહીશો ત્યાં રહી રહ્યા છે અને ક્યાં સુધીમાં આ આખી પરિસ્થિતિ પર કાબુ લીધા બાદ રહીશો પોતાના ઘરની અંદર પરત ફરી શકશે? હાલના તબક્કે જોઈએ તો પ્રથમ તબક્કામાં જે ફ્લેટ છે તે જે બિલ્ડિંગ છે તેમાં જે લોકો છે તેને સાવચેત રૂપે બહાર કાઢવાના, તેમને કોઈ પણ પ્રકારની ઈજા ન થાય, નુકસાન ન થાય તે બાબતના પ્રયાસ ચાલી રહ્યા છે ફાયર વિભાગની ટીમ. અને કેટલાક સ્થાનિક લોકો પણ આ મદદની કામગીરીમાં જોતરાયેલા છે, જેથી કરીને અન્ય કોઈ વ્યક્તિને ઈજા ન થાય, કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે બાબતમાં કામમાં લાગેલા છે. અને એટલા માટે પ્રથમ તબક્કામાં તો જે બિલ્ડિંગ છે તે બિલ્ડિંગ ખાલી કરાવવા માટેના પ્રયાસો ચાલી રહ્યા છે, જેથી કરીને અન્ય કોઈ વ્યક્તિને ઈજા ન પહોંચે, વધુ પડતું નુકસાન ન થાય તે પ્રકારની હાલના તબક્કે તૈયારીઓ અને કામગીરી ચાલી રહી છે. બિલકુલ જિગ્નેશ, આપની ફાયર બ્રિગેડના કર્મીઓ સાથે પણ વાતચીત થઈ હશે. એક તરફ કાળઝાળ ગરમી છે અને એવે તબક્કે આવી જ્યારે ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે એ પણ તપાસનો વિષય બનતો હોય છે કે આગનું કારણ શું હોઈ શકે, અને ખાસ કરીને શોર્ટ સર્કિટ કે વધારે પડતી ગરમીને કારણે પણ ટેકનિકલ કે ખામીઓ સર્જાતી હોય છે. આ આખી ઘટનાને લઈને ફાયર કર્મીઓ શું અનુમાન લગાવી રહ્યા છે? જે રીતે ગરમી વધતાની સાથે જ આગની જી બિલકુલ જિગ્નેશ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, પૂર્વી ફ્લેટની બહારથી જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ આખો એક રહેણાંક વિસ્તાર અને ત્યાં ઘણા બધા જે મકાનની બહારની સાઈડ એસી લાગેલા હોય છે, પરંતુ તેમાં બીજા માળે જે એસી લાગેલું હતું ત્યાં બહાર